આવડે તો ઘણું બધું, અમને લાગ્યું કશું નહીં આવડતું હોય. આપણા નોલેજ તો કહેવાય ને મિત્રો, શારીરિક શિક્ષણમાં ઘણું બધું છે, પણ સમય અને સંજોગના કારણે. જય સોમનાથ, જય માતાજી, નાના મોટા. હું થઈ ગયો છું રેડી. બાબુલાલ અમારો જો બખડીયામાં ભરીને માટું ધોવે છે. આજે ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. શું કે મોટા? રેડી? હેલો, લેટ્સ ગો. અરે નાડું પાતો. 1 2 ગો. હેલો મિત્રો, આજે છે 21 જૂન, યોગા ડે. તો અમે 6 વાગે નીકળી ગયા છીએ સાયકલ લઈને. પાછળ મસ્ત મજાનો સૂરજ દાદાનો નજારો છે અને આજે છે વિશેષ દિવસ. તો હું તમને આ દિવસ વિશેની સંપૂર્ણ માહિતી અપાવડાવીશ અને કેટલું નોલેજ છે આજે છોકરાઓમાં એ પણ આપણે ચેક કરીશું. બરાબર મિત્રો, યોગ દિવસ, વર્લ્ડ હ્યુમનિસ્ટ દિવસ અને સંગીત દિવસ છે, ઇન્ટરનેશનલ યોગા ડે. આની શરૂઆત 2015થી કરવામાં આવી છે. યોગ શરીરને શક્તિ આપે છે, સંગીત મનને શાંતિ આપે છે અને સારા વિચારો જીવનને સુંદર બનાવે છે. મોટા ભાઈ, શું થઈ ગયું? સાયકલ લઈને જતો રહ્યો. મોટાની નાના સામે થઈ ગઈ છે હાર. क्योंकि ये जीवन का रूल है, तुमको पता है कि ज़्यादातर तो किसको भुगतना पड़ता है? किसको? मोटा को. चलो तो मोटा આગળ વધો. જય ભવાની. આ શું થયું? કઈ નહીં, પડી ગયા તા. વિડિયો ઉતારવાનો. હલો બબલા, બેહો પાછળ. હાલો. આજે અમારા બાબુલાલની ખ્વાહિશ હતી કે પપ્પા સાયકલ ચલાવે અને હું પાછળ બેહું. ને બાબુલાલ, એવી મજા આવે એકદમ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કોને મજા ના આવે બાપ સાયકલ હાંકતો હોય, છોકરો વાંહે બેઠો હોય. હે ભાઈ ભાઈ, બધા ના આવે? ઓહો, તને ના લાવી? ચમ ના આવી? તો બાઈક વાંહે બેઠા ચમ શરમ નહીં આવતી? હે આમાં તણ આમાં જેમ ત્યાં શરમ આવો તો વાંધો નહીં. યોગા વિશે શું ખબર પડે તમને? કસરત ન કરી. બીજું? હા, શ્વાસ સારું. શ્વાસ સારો રહે. બીજું? બસ. યોગામાં કસરત જ કરવી અને શ્વાસ સારો રહે. હવે નીચો કરી દો. લે તો કોણ કરે કે લે આમ મતે જ થાય. જો તારે કઈ કરવાનું જ નહીં. થઈ જશે? થઈ જાય એટલે તો થઈ જાય. આરામ. મને નહીં લાગતું. આ તો ના લાગતું ના લગાડો. ના લાગતું ના લગાડો. હા લેતા હાલ. થઈ ગયું. ટ્રાય કરી લેવા દે. કેટલા એ કરશે? 1 2 3 ક્યાં સરખું આમ? 5 વખર કરે પણ હો. 8 પૂરું પગ હેઠા ઉપડી ગયા. રવા દો, કેન્સર. હવે આપણે 108. હાલો તને 108. ચંપલ કાઢવા પડશે એમ ને? કારણ કે નવા છે, બગડી જાય. લ્યો હાલો. રવા દો. ગાડી ઉપડી જઈ. બારો પગાર થઈ ગયો. કરાય નહીં ધંધો આવો. નેશનલ ઇન્ટરનેશનલ. હા હાલા પછી હજુ રહી જશે તારે? આવા દે. લ્યો સક્સેસફુલી થઈ ગયું.
શીશો 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 હાલો આમ તમને કસરતો કરાવો નિશાળમાં તો તમને શું શું આવડે છે આજે યોગ દિવસ છે બોલો યોગ એટલે શું કહેવાય બાબુલાલ બોલો યોગ એટલે શું કસરત થાય હે દાવ દાવ દાવ. પણ કેટલા દાવ આવે 10 1 થી 15 1 થી 10 10 દાવ આવે તો એમાં કેટલા દાવ આવડે તમને એક દાવા હા તો કરી દો હાલો એક તો એક દાવ બીજો દાવ ત્રીજો દાવ ચલો ચોથો દાવ હા છઠ્ઠો ટ્રેક્ટર શું હોય? સઠ સાતમો 7 મહિને દમો મને ખબર શું 10 દાવ પૂરા શું 10 દાવ પૂરા આમાં બસ છઠ્ઠો દાવ સુધી આવડ્યું યોગને આટલું મહત્વ ખબર છે બરાબર બીજી કસરતો શું કરાવે બેઠક દવા આવડે આહા ઓકે હવે આ ચૂસી લીધી પણ આખા ગાર્ડનની હવા લઈ લીધી હો હાલ બીજું પ્રાણાયામ ડોક ફેરવા હાલો તો જ્યારે આપણે હવે તમે યોગા કર્યા એક્સરસાઇઝ કરી અને જ્યારે રનિંગ કરો ને રનિંગ કર્યા પછીની આપણે રોટેશનમાં બધા કે ભાઈ આપણા અંગોને થોડી રિલેક્સેશન મળે એના માટે જો તમારે શું કરવું પડે કાં પગથી માથા સુધી કાં માથાથી પગ સુધી એવી રીતે તમારે કરવું પડતું સૌથી પહેલાં આપણે પગથી ચાલુ કરશું બરાબર સૌથી પહેલાં તમારે પગ રહ્યા ને આ કામ કરવા પડે આવી રીતે ફેરવવા પડે અહીંયા એમ ના હોય આમ હોય બરાબર આવી રીતે કરવું પડે પછી જો અહીંયા પગના આવી રીતે રોટેશન ફેરવવા પડે બે પગમાં ડાબે જમણે બે બાજુ તમે ફેરવો તમારું પગ રિલેક્શન થાય પછી આ તમારે ટીચણ લેવાના આવી રીતે ફેરવવાનું બરાબર પછી કમર આવો ડાબી જમણી બે બાજુ કમર ફેરવી દેવાની બરાબર એના પછી તમે જો કરો તો ઘણા બધા પગના બી એવા રોટેશન છે કે તમે એનાથી તમારી આવી રીતે સ્ટ્રેચિંગ કરી શકો એ બાજુ બરાબર હવે આવી રીતે કરી આમે કરી શકો તમે એનાથી બી તમારું સ્ટ્રેચિંગ થાય થઈ ગયું આવી રીતે કમર સુધી આપણે પહોંચી ગયા પગની બધી આમ કહેવાય ને એકદમ રિલેક્સ થઈ જાય તમે ગમે એટલું દોડાવે છે પછી પહેલાં તમારા આ ખંભા આવે ખંભાના શોલ્ડર હવે તે ફોરવર્ડ સાઈડ ફેરવવાના હોય પછી બેકવર્ડ સાઈડ ફેરવવાનું હોય પછી આ ખંભાના આગળ પાછળ ફેરવવાના હોય એક ખંભો આગળ જાય એક ખંભો પાછળ જાય બરાબર એવી રીતે હાથ ન ફેરવવાના આગળ ફેરવવાના હા એ છે ને અહીંયા કર્યા વગર એક હાથે પાછળ ફેરવવાના અને પછી આ અલ્ટરનેટ રોટેશનમાં ફેરવવાના આમે ફરે આમે ફરે આવી રીતે જો તમે સાઈડ આમ ખેંચવાના શોલ્ડર અપ કરો એટલે આખા બધા જે રહે ને આ બધું ખેંચાય તેથી તમને ખેંચાણ થયું હોય ને રિલેક્સ થાય બરાબર અને પછી છેલ્લે આપણે ડોકને લઈ લેવાની તમે પહેલાં સાઈડમાં આવતા ખેંચવાની પછી તમારે પાછળથી સાઈડ કરીશું ઉપર નીચે એકદમ ધીમે ધીમે નકર ડોચી મળી જાય બહુ ઉતાવળમાં કરવા તો આમ નામ રહે યાર બરાબર પ્રાઇવેટ આમ આવી રીતે આ સંપૂર્ણ કહેવાય ને આની એક્સરસાઇઝ કે આપણે દોડી રનિંગ કસરત યોગા જે પણ કર્યું હોય એના પછી રિલેક્સ થઈ જાય છેલ્લું એક આસન તો તમને ખબર જ હશે આમને ખબર હશે આ ભાઈને છેલ્લું એક સૌથી મોટું આસન કયું છે કે જેમાં સંપૂર્ણ આરામ મળે સુવાનું થયું નામ શું છે હોઈ રહેવાનું આ સુઈ રહેવાનું પણ નામ એનું નામ જ શું ઉપરથી
શીર્ષાસન હા હા શીર્ષાસન કેવું આને? શીર્ષાસન હા બોલો હજુ આ તો 5 પામ એટલે એના બધું એટલું બધું નોલેજ નહીં. છેલ્લું લાસ્ટ આપણું હોય છે સુખાસન. શવાસન. સુખાસન બી કહી શકાય ને શવાસન બી કહી શકાય. ચલો લેટ્સ ગો. જો આપણે યોગ વિશેની વાત કરશું પણ આગળ વધીએ થોડા. જો ડીપ તો ભાઈ આના જ છે હો. કે જો આ બધું શું કહેવાય આના પરિપક્વતા ના હોય ને ત્યાં સુધી આ બધું થાય. એ તો કહું આવડે તો ઘણું બધું પણ છે. અમને એમ તો કશું નહીં આવડતું હોય. કોની હારે ડ્રેસ લગાવી તારે? તેણે હા તો લગાય હાલ દોડીને લગાય. તમે ભરા તમે ભરા. ના હું દોડીને લગાવ હાલ તું દોડીને લગાય. આમાં મેં રેસ લગાવી પડે. સારું હાલ હાલ કોણ પહોંચે? તો સૌથી પહેલા જો મોટા ભાઈ અને પછી નાના ભાઈ પહોંચ્યા તો હત્તે. નાનો થઈ ગયો મોજ રેડી. અહીંયાથી આટલું આને કેપ્ચર કર્યું મિત્રો. હવે આપણે નોલેજ તો કહેવાય ને મિત્રો શારીરિક શિક્ષણમાં ઘણું બધું છે પણ સમય અને સંજોગના કારણે ઘણું બધું વિસરાઈ ગયું છે. બાકી આપણે હેલ્થને માન્ય છે, ફિટનેસને માન્ય છે, બરાબર. આપણા બાળકોમાં એ આવવું જોઈએ એ સમજીએ છીએ. કિંગ ઇઝ વિનર. હા મોટા ભાઈના ફેન નીકળી ગયા હો. ચાલુ છે ને શું કહેવાય ઇન્ટરનેશનલ યોગા ડે. જો અત્યારે આટલી ઉંમરમાં કરવાની ખબર પડે ને આમ લોકોને. હે તો મિત્રો યોગના તો ઘણા બધા પ્રકાર છે અને વ્યાયામ કસરતના બી ઘણા બધા છે. એમાંથી કેટલાક લોકપ્રિય નામ છે કે આપણે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, તાળાસન, વૃક્ષાસન, ત્રિકોણાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શવાસન અને પવન મુક્તાસન. તો આટલા બધા જે નામો છે અને આ યોગો અને કસરતો કરવા જોઈએ. ક્યાં હુઆ તો થાક લાગી જશે ફૂલ ને પાણીની તરસ પણ લાગી છે. હવે નીકળી ગયા આપણે ઘર તરફ ફટાફટ. આમના કરમની કઠણાઈ નથી પણ આપણી સરકાર ગુજરાત ગવર્મેન્ટ કે જે લગભગ છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરતી નથી. પ્રોપર સ્કૂલોમાં વ્યાયામ શિક્ષક નથી, જેનું આ પરિણામ છે મિત્રો. મારી પાસે ડિગ્રીના લગભગ 15 વર્ષ થઈ ગયા છે, છતાં હું ઘણી રાહ જોઈને બેઠો છું. આજ નહીં તો કાલ ભરતી આવશે અને આ ગુજરાતના બાળકોનું ભાવિ ખીલશે. તો આજે છે 21 જૂન 2026 ઇન્ટરનેશનલ યોગા ડે. આ દિવસે હું એટલું જ કહીશ કે ગુજરાત સરકાર જલ્દીથી જલ્દી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરે, જેથી કરી હજારો લાખો બાળકોનું ભવિષ્ય બને અને સ્વાસ્થ્ય અને કસરતો અને વ્યાયામથી જીવનને એકદમ મજબૂત અને તંદુરસ્ત બનાવે. એ તો બને પણ આપણા દેશની ભાવિ પેઢી પણ મજબૂત થાય. તો એના સંકલ્પ સાથે આપણે કહેવાય ને આજે આપણા બાળકોનું ટેસ્ટ કર્યું કે આ લોકોને કેટલું આવડે છે, બરાબર. તમને ખબર પડી ને કે તમે આજે 21 જૂન ઇન્ટરનેશનલ યોગા ડે, તો તમને કેટલું નોલેજ છે તમને ખબર પડી ને. પડી તમને કોઈ જાહેર જગ્યામાં જઈને પૂછે કે કોઈ તમને પૂછે કે યોગ કહેવાય, વ્યાયામ શું કહેવાય, સ્વાસ્થ્ય માટે શું સારું, તો તમે શું કહો? કેવી નહીં ખબર. કંઈ ખબર નહીં. અને આપણે એના માટે શું કહેવાય, આપણે યંગ જનરેશન કહેવાય, જેવી યંગ જન. ભાવિ પેઢી કહેવાય. તમે જો તમને નહીં ખબર હોય તો કોને ખબર છે? તમે અત્યારે સ્કૂલમાં જાઓ તો તમને ખબર નહીં. અને હું લગભગ 10 વર્ષથી ભણીને ઉતરી ગયો. આ તો સરકાર ભરતી નથી પાડતી, ને કે અત્યારે વ્યાયામ શિક્ષક હોય હું, બરાબર. ભરતીના કારણે બધું અટકી પડ્યું. હા થાય છે ભરતી પણ કંઈ નક્કી થતું નથી. તો હવે તમે કંઈક સંદેશ આપો. અમારો સંદેશ એવો છે કે પપ્પાએ 15 વર્ષથી ડિગ્રી લીધેલી છે અને દરેક નિશાળમાં કે વ્યાયામ શિક્ષક હોવા જોઈએ તો બાળકોને નોલેજ મળે. હા. એટલે ભરતી પાડવી જરૂરી છે. ભરતી પાડવી જરૂરી છે અને આપણું ભાવિ પેઢીનો આ વિકાસ થવો એ જરૂરી છે. જો સ્વાસ્થ્ય સારું હશે તો જીવન હા જીવન સારું થશે અને હેલ્થ ઇઝ વેલ્થ. તો ચલો મિત્રો 21 જૂન ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે અમે ઘણી બધી તમારી સાથે વાતો કરી અને અમને મજા મજા આવે. મજા આવી. આ બંનેને ખાસ કરીને મજા આવી, ઘણું નોલેજ મળ્યું. તમને લોકોને કેવું લાગ્યું જરૂરથી જણાવજો. મળીએ ફરીથી નવા બ્લોગ. નવ આજના માટે હેપી યોગા ડે.
બાય બાય. હેલ્થ ઇઝ વેલ. વેલ્થ. જય સોમનાથ. બાય બાય.